ઓર્ગોનિક ખેતીમાં ટ્રાઇકોલાઇફ ને બાયોસેટ છાંટવાનું શરૂ કર્યું છે। આ જોઈ શકો છો, ખાતરની અંદર ટ્રાઇકોલાઇફ ને બાયોસેટ નાખેલું છે। આનો છંટકાવ ઓર્ગોનિક સિંગ બનાવેલી છે એની અંદર કરવાનું છે ફૂગ માટે, કાળી અને સફેદ ફૂગ માટે। આ 10 પરણી રકની કુંડી છે। આ ટીપણું પણ 10 પરણી રકનું ભરેલું છે। આ જીવામૃત છે, ગૌ અમૃતમ છે। આ જીવામૃતનો પ્લાન જોઈ શકો છો। આ જીવામૃતની કીટ બેહાડેલી છે, તૈયાર થઈ ગયું। ઓર્ગોનિક ખેતી 5 વર્ષથી હું કરું છું। આ જોઈ શકો છો, 5 વડ સિંગની છે, 32 નંબર વાવેલી છે સિંગ, અને 2 વડ કપાસ જોડિયા જોઈ શકો છો। ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે મિક્સ પાક પદ્ધતિ અપનાવવા જેવું છે। કપાસ નિષ્ફળ જાય તો મગફળીમાં વળતર મળી જાય, મગફળી નિષ્ફળ જાય તો કપાસમાં વળતર મળી જાય। આ રોપા ઉછેરનું ફાર્મ છે। આ મારું મકાન પણ છે, અહીંયા વાડીએ રહેવાનું છે। બાગાયતનું મોડલ પીડીલાઇટ કંપની આપેલું છે। વારંવાર અમને માર્ગદર્શન પીડીલાઇટ અને આત્મા દ્વારા મળી રહ્યું છે। પીડીલાઇટનો અમે આભારી છીએ ખેડૂતો, કે અમને વારંવાર 8 થી 10 દિવસે અમારી મુલાકાત લે છે અને અમને ખેતીમાં નવી સિસ્ટમ અને માર્ગદર્શન આપતા રહે છે। ઓથા ઓફિસથી વારંવાર સાહેબો આવ્યા કરે છે અમારી વાડીની મુલાકાતે। જય ગૌ માતા, જય ધરતી માતા, જય માતાજી, ભારત માતા કી જય। આપ જોઈ શકો છો, આ છંટકાવ ઓર્ગોનિકનો શરૂ છે।